મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન લેવા માટે યોજાયેલ નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે। 7મી મેના રોજ યોજાયેલ નીટની પરીક્ષામાં અંગ્રેજી વિષય અને ગુજરાતીમાં પૂછવામાં આવેલ પેપર અલગ અલગ નીકળતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતીમાં પૂછવામાં આવેલ પ્રશ્નપત્ર અંગ્રેજી કરતાં અત્યંત અઘરું હતું, જેથી CBSEના વિદ્યાર્થીઓ સામે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થશે અને મેરિટમાં પાછળ ધકેલાઈ જશે। વાલીઓએ વિદ્યાર્થીઓનું મેરિટ અલગ બનાવવા તેમજ મેડિકલમાં એડમિશન માટે પ્રો રેટા સિસ્ટમને રદ કરી દેવામાં આવી છે તેને પણ પરત લાવવાની માંગ વાલીઓએ કરી છે। જો સરકાર દ્વારા યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાના ઘેરાવથી લઈને હાઈકોર્ટમાં રેટની ચીમકી પણ વાલીઓએ ઉચ્ચારી છે। વાલીઓ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પરમિશન વગર જ વિરોધ માટે ભેગા થયા હતા, તેથી વિદ્યાપીઠ સંચાલકોએ વાલીઓનો ઘેરાવો દૂર કરવા પોલીસ બોલાવી હતી।